મેં જે હાઉ બ્રેઇન વર્ક્સવાળો કોર્સ કરેલો કોલંબિયા યુનિવર્સિટી છે ન્યુયોર્કની ત્યાં, તો એમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી કે બાળકોના સાયકોલોજીકલ ડેવલપમેન્ટનો સૌથી મોટો જે ફંડામેન્ટલ હોય તેમાં એક એવો છે, તમે એને જેટલી વસ્તુ સુધી એક્સપોઝ કરો ને એટલું વધારે સ્માર્ટ થાય. આપણે ઉલટું વિચારતો કે ભાઈ બાળકો નાના છે ને બહુ ઓછું એક્સપોઝ કરાય. આ ઉલટું છે કે તમે જેટલી મેક્સિમમ વસ્તુથી એક્સપોઝ કરશો એટલું વધારે એનું બ્રેઇન્સ ડેવલપ થશે. કારણ કે બ્રેઇનના જે ન્યુરોન છે એનો જેટલો યુઝ થાય ને એટલા એ નવા બને, એટલા મલ્ટીપ્લાય થાય. તો એક નેચરલ પહેલી વસ્તુનો આન્સર આપશે કે 5 વર્ષનું ગામડાનું બાળક, 5 વર્ષનું ટાયર 4 સિટીનું બાળક, 5 વર્ષનું એક જિલ્લાનું બાળક, 5 વર્ષનું મેટ્રો સિટીનું બાળક અને 5 વર્ષનું એક બહુ મોટા ન્યુયોર્ક લંડન જેવા મેટ્રો સિટીનું બાળક, આ 5 જગ્યાના 5 વર્ષના બાળકમાં સ્માર્ટ કયું હશે? મેટ્રો સિટીના બાળકોને તમે નોર્મલી જનરલી વધારે સોર્ટેડ ને સ્માર્ટ જોશો. જનરલી પછી એક્સ્ટ્રીમ કોઈ પણ કેસમાં હોઈ શકે, એના ડિસએડવાન્ટેજીસ બી હશે. આપણે એક સિમ્પલ કન્ટેક્સની વાત કરીએ, રાઈટ? તો શું કામ? અગેન એ જ ફંડામેન્ટલ, એ બાળક નાનપણમાં એટલી બધી વસ્તુઓથી એક્સપોઝ થાય છે બ્રેઇનનો યુઝ વધારે, જેથી એના બ્રેઇનનો યુઝ વધારે થાય છે, નવા ઓપ્શન્સ મળે છે. જો એ બાળક મેટ્રો સિટીને એકચ્યુઅલી એક્સપ્લોર કરે છે, જો એના ઘરમાં રહેતું હોય તો એ કંઈ નથી થવાનું, બરાબર, રાઈટ? વર્સિસ જે એક વિલેજનું બાળક છે એનું એક્સપોઝર લિમિટેડ છે કે ભાઈ આ 3 કિલોમીટરનો એરિયા, આ 20 વસ્તુઓ. સો આ ફંડામેન્ટલી બ્રેઇન ડેવલપમેન્ટનો પ્રોસેસ છે જે દરેક બાળકોમાં થતી હોય છે. આ પ્રોસેસમાં અમે એવું સમજ્યા, એટલે અમે બાળકોને મેક્સિમમ એક્સપોઝ કરી અલગ અલગ વસ્તુઓથી. જ્યારે એક્સપોઝ થાય એટલે 5, 7, 8 વર્ષનું બાળક થાય, 7-8 વર્ષ પછી એને રિયલાઇઝ થવા માંડે કે મને આ ગમે છે ને આ નથી ગમતું. હજી એ ક્લિયર નથી હોતું, પણ એને આઈડિયા આવવા માંડે કે ભાઈ મને સ્પોર્ટ્સમાં આ ગમે છે, જમવામાં આ ગમે છે, કપડામાં આવું ગમે છે, રાઈટ? પણ હજી તમે ચોઇસને પેરેન્ટ્સ ઇન્ફ્લુઅન્સ કરી શકે, ફ્રેન્ડ્સ ઇન્ફ્લુઅન્સ કરી શકે. 10-11 વર્ષે પહોંચે ત્યારે એ સ્ટેજ વધારે ક્લિયર થતું જાય, પછી એડોલસન્સમાં એ વધારે ક્લિયર થાય અને મેચ્યોરિટીમાં એ ક્લિયર થઈ જાય, જેમ આપણને એડલ્ટને ક્લિયર થઈ જાય છે. સો 7 વર્ષથી 10-11 વર્ષ સુધીની જે ડ્યુરેશન છે, ડિપેન્ડ્સ ઓન એ બાળક ક્યાં રહે છે, ક્યાં મોટું થાય છે, ઘરનું બેકગ્રાઉન્ડ શું છે, એ બાળક પોતાના ડેવલપમેન્ટ માટે સેલ્ફ કોન્શિયસ થઈ શકે. ત્યાંથી એ જર્ની સ્ટાર્ટ થાય. જ્યારે બાળક સમજવા માંડે કે મારા પેરેન્ટ્સ મારા માટે શું કરવા માગે છે, એમાંથી મને શું ગમે છે, મને શું નથી ગમતું, મારે શું કરવું શું ના કરવું, એ આર્ગ્યુ કરે સામે. ના ગમતું હોય તો ગમતું હોય તો હેપી થઈને કરે. જ્યારે તમારું બાળક તમારી સાથે આ ટાઈપનું ડાયલોગ કરવા માંડે ત્યારે તમારે સમજવું કે એની એ સેન્સ ડેવલપ થઈ ગઈ છે, એમાં વિચારવા માંડ્યું છે. આટલું જ સિમ્પલ વિચારવું, કારણ કે બીજા પેરામીટર્સ પેરેન્ટ્સ માટે ઘરે વિચારવા પોસિબલ નથી. પણ તમે કંઈ કહો અને બાળક સીધું એક્સેપ્ટ કરી લેવાની જગ્યાએ 2 ક્વેશ્ચન પૂછે કે આ કેમ, અથવા તો એવું કંઈ ટ્રાય કરે કે એને નથી ગમતું તો સ્કીપ કરે અને ગમતી વસ્તુ સામેથી આવીને કરી લે, ત્યારે સમજવું કે કોન્શિયસ થઈ ગયું છે, પોતાના ડેવલપમેન્ટ માટે સમજવા માંડ્યું છે, પોતાની લાઇકિંગ ડેવલપ થઈ ગઈ છે, એને ખબર છે કે મને આ ગમે છે, આ નથી ગમતું, આ સારું છે, આ ખરાબ છે. સો આ ફંડામેન્ટલ સાવ બેઝિક પેરામીટર આવું હોઈ શકે કે તમે બાળકને આટલું ઓબ્ઝર્વ કરો એટલે તમને આઈડિયા આવે કે આમ છે ને આ બાળક હવે રેડી છે પોતાના ડેવલપમેન્ટ માટે.